નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ બે વિડીયોની અંદર પાઠ જોઈ ગયા છે અને બાકીનો જે પાઠ છે એ પાઠને આપણે હવે જોવાના છે કે પેલો જે પુરુષ છે એ પુરુષ એ અર્જુનને પેલું સરોવરનું પાણી જે છે એ સરોવરનું પાણી પીવાના માટે ના પાડે છે અને એની સ્થિતિ જોઈ છે અને અર્જુન જે છે એને પૂછે છે કે તમે કોણ છો. અને ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ પછીનો પેરેગ્રાફ આપણો હવે બાકી છે તે હવે જોઈએ. જુઓ, સહ પ્રત્યવદત, સહ તે અને પ્રત્યવદત ઉત્તર આપ્યો. બરાબર, તેણે ઉત્તર આપ્યો. અહમ અસ્ય દેશસ્ય, હું આ દેશનો એકઃ સૈનિકઃ, એક સિપાહી છું. વિગતેષુ કતિપયેષુ, વિગતેષુ એટલે કે વીતેલા, કતિપયેષુ કેટલાક, માસેષુ મહિનાઓમાં, બહુનામ દેશાનામ અનેક દેશોનું, પરસ્પરમ યુદ્ધમ અભવત પરસ્પર યુદ્ધ થયું હતું. બરાબર, અ છે આગળ એટલા માટે ભૂતકાળનું રૂપ છે. તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, તત્ર એટલે કે ત્યાં, વિવિધાની વિવિધ, શસ્ત્રાણી શસ્ત્રો અને પ્રયુક્તાની વપરાયા હતા. તસ્માત કારણાત તે કારણે, જલમ સ્થલમ વાયુ પ્રાણીન, જળ સ્થળ વાયુ પ્રાણીઓ, ઇત્યૈવઃ આમ, બહુવિધમ અનેક પ્રકારનું, જગત વિવિધ રૂપેણ, જગત વિવિધ રૂપે, પ્રભાવિતમ અસ્તિ અસરગ્રસ્ત થયું છે. કિમ તે કથયામિ, કિમ તે કથયામિ, મી પ્રત્યય છે એટલે આપણે આગળ હું મૂકીએ છીએ. હું તમને શું કહું. શસ્ત્ર અસ્ત્ર નિર્ગતૈહિ, શસ્ત્ર અને અસ્ત્રોમાંથી, નિર્ગતૈહિ નીકળેલા, પ્રદૂષિતો પ્રદૂષિતૈહિ પ્રદૂષણોથી, સર્વ વસ્તુ જાતમ બધી વસ્તુઓ, પ્રદૂષિતમ પ્રદૂષિત, ચ અને વિસ્મયમ સંજાત ઝેરી થઈ ગઈ છે. અસ્ય સરોવરસ્ય, અસ્ય એટલે કે આ, સરોવરસ્ય સરોવરનું, જલમ અપી પાણી પણ, એતસ એતસ્માદેવ કારણાત સગરમ અસ્તિ, આ જ કારણે, સગરમ અસ્તિ, સગરમ એટલે કે ઝેરી અને અસ્તિ એટલે છે. તત્રત્યમ જલમ પીત્વા પીત્વા, તત્રત્યમ એટલે કે અહીંનું, જલમ પાણી, પીત્વા પીત્વા પી પીને, મદિયા મારી, એસા સ્થિત સંજાત, એસા એટલે કે આ અને સ્થિતિનો અર્થ થાય છે અહીંયા દશા, સંજાત થઈ છે. મદીય પુત્ર, મારો પુત્ર, ઇદમ એવ આજ, જલમ પાણી, પીત્વા પીને, વિગત દૃષ્ટિ, દૃષ્ટિ એટલે કે આંખ અને વિગત એટલે કે ગુમાવવો, દ્રષ્ટિ ગુમાવીને, ગભીરે કૂપે. ચલો, આ ગભીરે શબ્દ કમ્પલસરી તમારે યાદ રાખવાનો છે. બરાબર, વારંવાર ઘણીવાર પૂછાયો છે. ગભીરેનો અર્થ, ગભીરેનો અર્થ થાય છે ઊંડા, કૂપે એટલે કે કૂવામાં, ઊંડા કૂવામાં, પતિતો
પડ્યો, મૃતશ્ચ અહીંયા ચ પાછળ છે, ચ એટલે અને, મૃતઃ એટલે મૃત્યુ પામ્યો. મદિયા ભાર્યા, મદિયા એટલે કે મારી, ભાર્યા એટલે પત્ની. વિસ્મયસ્ય એટલે કે ઝેરી, વાયોઃ વાયુના, પ્રભાવેન પ્રભાવથી, શ્વાસ નિરુદ્ધ શ્વાસા શ્વાસ રૂંધાવાથી, નિરુદ્ધ એટલે કે રૂંધાવવાથી, દિવંગતા મૃત્યુ પામી. ચાલો, મૃત્યુનો પર્યાય શબ્દ દિવંગતા શબ્દ આપ્યો છે. બરાબર, મૃત અને દિવંગત પર્યાય શબ્દ પૂછી શકાય. બરાબર, દિવંગત. પ્રતિદિનમ જલસ્યાસ્ય પાનેન, પ્રતિદિનમ એટલે કે રોજ, રોજ, અસ્ય જલસ્ય આ પાણી, પાનેન પીને, ગત પ્રાણાન જીવાન, ચાલો, પ્રાણીઓ ગુમાવતા જીવોને, પ્રાણો ગુમાવતા જીવોને, પશ્યાન જોતો, જોતો, ભુક્ત ભોગ અને જેણે આ તકલીફ ભોગવી છે, ભુક્ત ભોગ જેણે આ તકલીફ ભોગવી છે. અહમ અત્ર હું અહીં, સ્થિત્વા રહીને, પશુ પક્ષી માનવાન પશુઓ પક્ષીઓ અને મનુષ્યોને, અસ્ય જલપાનાત આ પાણી પીતા, વારયામી રોકું છું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આટલો એક પેરેગ્રાફ સમજ પડી હશે. આ પેરેગ્રાફ તમારે વારંવાર જોવાનો છે અને સમજવાનો છે. બરાબર, અગાઉના વિડીયોની અંદર આપણે બાકીનો જે પાઠ છે એને આપણે પૂર્ણ કરશું. નમસ્તે.